વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના હેઠળ દેશમાં 103 રેલવે સ્ટેશનોના નવીનીકરણના કાર્યનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જામનગર જિલ્લામાં હાપા, જામવંથલી, કાનાલુસ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા રેલવે સ્ટેશનને પણ આયોજનમાં સામેલ કરવામાં આવ્યા હતા। હાપા રેલવે સ્ટેશન ખાતે આયોજિત લોકાર્પણ કાર્યક્રમમાં જામનગર દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવેશ અકબરી, મેયર વિનોદ ભીમસુરિયા, રેલવે વિભાગના અધિકારીઓ, ભાજપ આગેવાનો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। હાપા રેલવે સ્ટેશનમાં મુસાફરો માટે અધિક આરામદાયક અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે, જેમાં નવીન પ્લેટફોર્મ્સ, વેન્ટિંગ રૂમ, ટિકિટિંગ સિસ્ટમ, પેકેજિંગ ઇન્ફોર્મેશન ડિસ્પ્લે અને ક્લિનિંગ વેન્ટિંગ એરિયાની સુવિધાનો સમાવેશ થાય છે। આજ રોજ આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી મોદી સાહેબ દ્વારા વર્ચ્યુઅલી આખા દેશના પુનઃવિકસિત 103 રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના 18 રેલવે સ્ટેશન્સ નું લોકાર્પણ થયું। એમાં જામનગર સંસદીય ક્ષેત્રના 6 રેલવે સ્ટેશન એટલે કે રાજકોટ ડિવિઝન અને ભાવનગર ડિવિઝનના 6 રેલવે સ્ટેશનનું પુનઃ વિકસિત રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું। અને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કીધું એમ કે આપણે જ્યારે અમૃત કાળમાં હોય, એક વિકસિત ભારતની પરિકલ્પના સાથે આપણે આગળ વધતા હોય, ત્યારે આપણી વિરાસતને જાળવી, જેમાં આપણી સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરની તો પ્રતીતિ થાય, પણ આજના સમય મુજબની અદ્યતન સુવિધાઓ આપણા આવા બધા જ આયામોમાં મળી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ તમામ આપણી જેટલી આવી માળખાકીય સુવિધાઓ વધે, એ આટલી માળખાકીય સુવિધાઓ વધતી આપણે ભૂતકાળમાં કોઈ દિવસ નથી જોઈ। એ પ્રકારે અત્યારે માળખાકીય સુવિધાઓ જ્યારે દેશમાં વધતી હોય, ત્યારે રેલવે સ્ટેશન માનનીય અશ્વિની વૈષ્ણવજી રેલ મંત્રીશ્રીએ કીધું એમ કે આઝાદી પછી પહેલી વખત એવું બન્યું હશે કે દેશના આટલા બધા રેલવે સ્ટેશનને પુનઃ વિકસિત કરવામાં આવ્યા અને માળખાકીય સુવિધાને અને ખાસ કરીને રેલવેની માળખાકીય સુવિધાને આટલું મહત્વ આપવામાં આવ્યું। ત્યારે જામનગર સંસદીય ક્ષેત્રના આજે જે 6 પુનઃનિર્મિત સ્ટેશનોનું લોકાર્પણ થયું, તો આપ સૌના માધ્યમથી હું જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આપ સૌ એ જે જવાબદારી અને જે વિશ્વાસ મોદી સાહેબના નેતૃત્વ પર હંમેશા રાખ્યો છે, એને ક્યાંક આપણે સાકાર થતો સુવિધાના માધ્યમથી પણ આપણા ક્ષેત્રમાં જોઈ શકીએ છીએ। આપણે સૌ જાણીએ છીએ કે રેલવે એટલે મુખ્ય યાતાયાતનું સાધન, અને તમામ નાગરિકો જે રેલથી ટ્રાવેલ કરતા હોય, જે મુસાફરી કરતા હોય, મોદી સાહેબે કીધું કે જે માત્ર હવાઈ મુસાફરી કરે એને જ સુવિધા એરપોર્ટના માધ્યમથી મળે એવી નહીં, પણ આપણા રેલવે સ્ટેશનોમાં પણ એરપોર્ટ જેવી સુવિધા હોય એ વિચારથી અને આપણી વિરાસતની પ્રતીતિ પણ આપણા આ સ્ટેશનોમાં થાય એ પ્રકારે આખી આ નવીનીકરણનું કાર્ય કરવામાં આવ્યું છે। એમના દ્વારા જ આ 106 રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। એમના દ્વારા આજે જ્યારે આ લોકાર્પણ થયું છે, ત્યારે આ નવી સુવિધાઓ બદલ પુનઃનિર્મિત સુવિધાઓથી સુસજ્જ આપણા રેલવે સ્ટેશનો બદલ પુનઃ હું સર્વે આપણા નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને આ તકે માનનીય પ્રધાનમંત્રી શ્રી, માનનીય રેલ મંત્રી શ્રી અને આપણી રાજકોટ ડિવિઝન ને ભાવનગર ડિવિઝનના બંને ડીઆરએમની સાથે તમામ રેલ પરિવારનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું। આવી જ રીતે આપણે સાથે મળી અને એક આપણી જે વિકસિત ભારતની પરિકલ્પના છે એમાં મજબૂતીથી જામનગર દ્વારકા એટલે કે જામનગર સંસદીય ક્ષેત્રને જોડી, એટલા જ આહ્વાન સાથે અહીંયા પૂર્વ સૈનિકો પણ ઉપસ્થિત હતા। માનનીય પ્રધાનમંત્રી શ્રીએ પણ એમને બધા જ સૈનિકોને ઓપરેશન સિંદૂરમાં જે એમને યોગદાન આપ્યું એ બદલ એમને અભિવાદિત કર્યા। અને આ તકે આપ સૌના માધ્યમથી આપણા દેશની સેના પર આપણે સૌને ગર્વ છે, અને એમને જે મુંતોડ જવાબ ઓપરેશન સિંદૂરના માધ્યમથી માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આપણી સેનાએ પાકિસ્તાનને અને ખાસ કરીને આતંકવાદીઓને આપ્યો છે, એમાં આપણે સૌ એટલે કે સમગ્ર દેશ મજબૂતીથી એક થઈ એમાં ગર્વ લઈએ છીએ। અને આ ઓપરેશન દરમિયાન જે જવાનો શહીદ થયા એમને પણ આ તકે
આપણે સૌ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ